વકીલ એકતા, વકીલ એકતા, વકીલ એકતા. વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર અત્યારે આપણે સાંભળ્યા અને અહીંયા આપણે જોઈએ કે વલસાડ જિલ્લાના તમામ વકીલો આજરોજ સ્ટ્રાઇક પર છે. શું કારણ છે એમની પાસેથી જાણીએ. જી, આપનું નામ અને શા માટે આજરોજ સ્ટ્રાઇક પર ઉતર્યા છો? વકીલ એકતા જિંદાબાદના જે નારા લગાવ્યા. દિશાબેન, મારું નામ એડવોકેટ અમિત કુમાર યોગેશ કુમાર ગુપ્તા, પ્રમુખ વલસાડ વકીલ મંડળ. આજે દિશાબેન બધા ભેગા વકીલો એટલા માટે થયા છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર માધ્યમે એક નિયમ બહાર પાડવામાં આવ્યો. એ નિયમ મુજબ તમામ રાજ્યની અદાલતોમાં જે પ્લીડિંગ્સ ફાઇલ કરવાના હોય છે, કે જે સોગંદનામાઓ મૂકવાના હોય છે, કે કોઈ પણ અરજીઓ જે મૂકવાની હોય છે, એ પરિપત્ર મુજબ એક રેગ્યુલર ફંડ્સમાં, મેન્શન સાઇઝમાં, મેન્શન માર્જિન છોડીને અને ટાઈપ ફોર્મેટમાં હોવું જોઈએ. હવે એ પરિપત્ર 1/8/26થી અમલમાં આવ્યું છે. એ પરિપત્ર અમલમાં આવતા નામદાર કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા વલસાડ જિલ્લાના ટ્રાયલ એડવોકેટ્સ, કારણ કે અહીં બધી ટ્રાયલ કોર્ટો છે, ટ્રાયલ કોર્ટોમાં જ્યારે પણ અમુક સંજોગો એવા ઉપસ્થિત થાય કે ત્યારે અસીલનું હિત સાચવવા કે ન્યાયનું હિત સાચવવા માટે તાત્કાલિકના ધોરણે કોઈ અરજી લખીને કોર્ટમાં રજૂ કરવાની આવે, યા પછી કોઈ સ્ટે અરજી સજા થયા બાબત પછી આપવાની આવે, યા પછી એવી અન્ય કોઈ પણ કાયદાકીય ક્વેરી ઊભી થાય તે વખતે ચાલુ પ્રોસિડિંગ્સ દરમિયાન પણ અરજીઓ રજૂ કરવાની આવે છે. હવે એ સમય દરમિયાન એક વકીલ માટે ખૂબ જ જવાબદારીનું કામ છે કે એ નામદાર કોર્ટનો પણ સમય બચાવે, એ પોતાનો પણ સમય બચાવે. અને આવા સંજોગોમાં જો એવી અરજીઓ એ ટાઈપ કરવાના સમયમાં વ્યસ્ત કરવા જાય તો પછી એ લાંબો સમય લે તેમ છે અને નામદાર કોર્ટોની પ્રક્રિયાને પણ ડિસ્ટર્બ કરે તેમ છે. એટલે આવા સંજોગોમાં આ જે મુદ્દો પરિપત્રથી બહાર આવ્યો છે અને જે અમને અગવડ પડી રહી છે તેનાથી પ્રેક્ટિસ ઇઝી નહીં પણ ડિફિકલ્ટ થતી જઈ રહી છે. અને એટલા માટે આ તમામ ભેગા થઈને આજે વકીલોનો વિરોધ કરી રહ્યા છે કે આ વિરોધ થકી અમારી અવાજ ત્યાં, અમારી રજૂઆત ત્યાં સુધી પહોંચે અને નામદાર હાઈકોર્ટ અમારી તકલીફોને સમજીને એનું સુખદ નિરાકરણ લાવે. જી, આપનું નામ અને શું કહેવું છે સમગ્ર મુદ્દે? મારું નામ રાકેશ કુમાર બાબુભાઈ પટેલ, એડવોકેટ એન્ડ નોટરી, વલસાડ. વલસાડ જિલ્લાના તમામ બાર એસોસિએશને આજરોજ ફ્રન્ટ બાબતે એક સંયુક્ત ઠરાવ કરેલ છે અને જે ફ્રન્ટ ઉપયોગમાં લેવાના છે એમનો ચોખ્ખો વિરોધ કરેલો છે. અને એમની રજૂઆત કરવા માટે અમારા બાર કાઉન્સિલના મેમ્બર શ્રી પીડી પટેલ સાહેબ અને સેક્રેટરી મનીષભાઈ રાણા આજરોજ અમદાવાદ ખાતે ગયા છે અને અમારી રજૂઆતો ત્યાં નામદાર હાઈકોર્ટમાં રજૂ કરવાના છે અને થોડા દિવસોમાં એમનો સુખદ અંત આવે એવી આશા રાખીએ છીએ. જી, આપનું નામ? ભરત દેસાઈ. ભરતભાઈ, જણાવશો કે આ જે સમગ્ર મુદ્દો છે અને આજરોજ જેમ ભાઈએ કીધું કે પીડીભાઈ પ્રવીણભાઈ પટેલ વકીલ અને મનીષભાઈ ગયા છે અમદાવાદ, પરંતુ જો કદાચ આ માંગ સંતોષાય નહીં તો આગામી દિવસોમાં શું? આગામી દિવસોમાં અચોક્કસ હડતાલ, એટલે કામથી અળગા રહેવાનું. હડતાલ નથી પણ કામથી અળગા રહેવાના છે અને આખા ગુજરાતમાં તેનો પડઘો પડશે. સસ્તો ન્યાય, સરળ ન્યાયનો આ સિદ્ધાંતની વિરુદ્ધ આ ઠરાવ છે. એટલે આ ઠરાવ તાત્કાલિક ખેંચવાની જરૂર છે. આ ઠરાવ રહેશે તો સસ્તો ન્યાય અને સરળ ન્યાયનો સિદ્ધાંત દૂર રહેશે. આદિવાસી પટ્ટો કપરાડાથી અંબાજી સુધીનો જે છે, જ્યાં અડધા દિવસ લાઇટ રહેતી નથી, કોમ્પ્યુટર જેવા સાધનો નથી, ત્યાં ઘણી મોટી મુશ્કેલીઓ આવશે અને ન્યાયનો નિયમ જળવાશે નહીં. જેથી તાત્કાલિક આ નોટિફિકેશન રદ થવું જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ. જી, તમામ જે વકીલોએ વાત કરીને, ભરતભાઈ સિનિયર એડવોકેટ છે, એમણે ખૂબ જ મહત્વની વાત કરી કે આદિવાસી પટ્ટો છે જ્યાં ઘણી વખત વીજળી ખોરવાઈ જવાના પણ બનાવો બનતા હોય છે અને અનેક ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે. ત્યારે આવા સમયે કહેવાય કે એમના જે અસીલ હોય છે એમનો સમય બચાવવા, કોર્ટનો સમય બચાવવા માટે પણ જે પ્રક્રિયા વર્ષોથી ચાલી આવી છે એ જ કન્ટિન્યુ રહેવી જોઈએ. ત્યારે આ પરિપત્ર સંદર્ભે આગળ કયો વળાંક આવે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.